ગાઈસ અત્યારે -20 છે અને હું જોબ પર જાઉં તો મેં આખું 2-3 લેયર કરી લીધી. કાલે રાતે 8 વાગ્યાનો સ્નો ચાલુ છે, અત્યારે બપોરે 2 વાગ્યા. તો મેં સ્નો શૂઝ, વિન્ટર શૂઝ તમને દેખાતો હશે, ઘૂંટણ સુધી તો આવી ગયો છે સ્નો. તો હું તમને જસ્ટ બતાવું અને મારે યાદી રાખવી જ કે ભાઈ ગયા વર્ષે વિન્ટર આવું હતું, એટલે હું વિડીયો શૂટ કરી અને યુટ્યુબમાં પોસ્ટ કરીશ. ધીસ ઇઝ હાઉ આઈ એમ ગોઈંગ ટુ વર્ક. અમુક તો બધા સ્નો સાફ કરવા માંડ્યા. સ્ટ્રગલ. બસ આવે જ 5 મિનિટમાં બસ આવે. હું વહેલી નીકળી ગઈ કેમ કે મારે આવા વેધરમાં દોડવું નહોતું. ઓહો, અહીંયા તો રસ્તો જ નથી. સી આટલા જામ છે. અમારે આમાં ઠપ્પી અయ్యા કે હું પહોંચી જાય કે નહીં પહોંચું એટલી વારમાં. પ્રભુ, આમ તો સ્નો તરત સાફ કરી જતા હોય, પણ આજે થોડુંક વાવાઝોડા જેવું છે એટલે સાફ નથી કર્યો. ઓ ગોડ, હવે મારે સોક્સ પહેરવો જો સાથમાં. હવે મારા હાથ ફીલ નથી થતા. તો હું છે ને નાનકડો આ વિડીયો ખાલી પોસ્ટ કરી દઈશ કે હું કેમ જોબ પર. ત્યાં બધામાં કમર સુધી બરફ છે ત્યાં તો. અయ్యయ్యో, તો મેં આજે સ્નો શૂઝ પહેર્યા કેમ કે રેગ્યુલર શૂઝ પહેરીએ ને તો એમાં અંદર બરફ હોઈ જાય, પછી જ્યારે ઓગળે ને ત્યારે પગની પથારી ફેરવાઈ જાય. તો મારે છે ને ઘરથી ખાલી આ બસ સ્ટોપ છે ને, એરપોર્ટની જ્યાં બસ આવે ને ત્યાં સુધી હાલવાનું છે 5 મિનિટ. તો હું ખાલી 5 મિનિટ વોકમાં જ આટલું ડ્રેસઅપ કરીને મારે નીકળવું પડે. 3 લેયર કઈ રીતના અત્યારે એટલા કપડાં પહેર્યા છે. મારા બોડી કરતાં તો કપડાનો મને વજન લાગે. હું ધીમે ધીમે હાલીને જાઉં એટલે જ હું વહેલી નીકળી. તો બધા સ્ટ્રગલ કરે જ બિચારા, જેને જોબ પર જવાનું હોય. સ્કૂલ ને એવું બધું બંધ છે પણ જોબ પર તો જવું જ પડે. બધાની જોબના અલગ અલગ પ્રોટોકોલ હોય. તો કેનેડાનું ઓરિજિનલ વેધર વિન્ટર હવે ચાલુ થયું. સ્ટ્રગલ લાઈફ હવે ચાલુ થઈ. તો બસ આવી ગઈ, બટ મારે આ બસ નથી લેવાની, મારે એરપોર્ટની લેવાની. બધા ચોડાચોડી.
હાલે જ, આજુબાજુ કંઈ અવાજ જ નથી આવતો, સાયલેન્ટલી બધું હાલે. બસ આવી ગઈ ટુ ધ એરપોર્ટ. ચાલો બસમાં ચડી જાય, બાકી બસ વહી જાય. બસમાં આવી ગઈ. સૂરજ દાદા બહાર નીકળો. તો આટલી લેયર થઈ ગઈ સ્નોની એરપોર્ટમાં અંદર. સી આખી રાતમાં કેટલો સ્નો પડ્યો. હા, જસ્ટ થિંક. અત્યારે વાગ્યા 11 અને 2:30 વાગે હું ઘરેથી નીકળી હતી. અત્યારે 11 વાગ્યા, હું ઘરે જાઉં છું. સેમ રસ્તો. તો રોડ અત્યારે બધા ક્લિયર થઈ ગયા અને બરફ બહુ સાઈન મારે, બટ હવે નથી જતો બહુ જ. આજે તો આખો દિવસ ન પડ્યો. ઇન્ડોર તો વાંધો ના આવે કેમ કે બધામાં હીટ ઓલરેડી અહીંયા કેનેડામાં અને બીજા બધા જ્યાં સ્નો પડતો હોય બધા દેશમાં હોય જ. ઘરમાં હીટર, દુકાનમાં બધામાં હોય. ખાલી આઉટડોર કવર થઈને નીકળવું પડે. અત્યારે હવે હું ઘરે જાઉં છું. તો મેં ખાલી આ નાનકડો વિડીયો બનાવ્યો હતો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આઈ ડોન્ટ નો તમને એમાં દેખાતું હશે કે નહીં, પણ બરફ એવો શાઇન મારે જ ને અત્યારે બધામાં ડાયમંડ ખડી ગયા હોય એવું લાગે.